શરૂઆતના દિવસોમાં જ્યાં સુધી સંતાન સેટ ન થાય ત્યાં સુધી એક કકડાટ કરવાનો બંધ કરી દો. તું જોજે હો, તું જોજે હો, તું ભણજે હો, નહીં તો તને ખબર છે ને મેં કઈ રીતે તને મોકલો છે, અમારે તો જે છો એ તું જ છો. અને ક્યારેક સંતાન પછી વ્યવસ્થા બોલજે, મેં તમને ક્યાં કીધું મારી પાછળ ખર્ચો કરવાનો, જે થશે તે દિવસે આપી દઈશ. આ લેવડ દેવડનો સંબંધ નથી, આ તો પ્રેમ, હૂંફ અને લાગણીનો વાત અને સંવાદ હતો. જ્યારે જ્યારે ત્યાંથી આવતા સંતાનો મળો ત્યારે પ્રેમથી એને એટલી હૂંફ આપો, એટલી વાત આપો કે તમને સાચી પરિસ્થિતિ કહી શકે કે અમને ત્યાં કઈ મુશ્કેલી પડે છે. અને જે દિવસે સમાજ એ દંભમાંથી નીકળી જશે ને કે વાહ 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 વિદેશ છે વિદેશ છે, તે દિવસે જ છોકરાઓ અહીંયા રહેશે. પણ આપણને જે કોલર ઊંચા કરવાની મજા આવે તો લોકોને એમ થાય કે ઓકે કોલર ક્યારે ઊંચા થાય, વિદેશ જઈએ તો. હમણાં જ મને કોઈક ભાઈ કીધું અહીં રેશન કાર્ડ પછી કઢાવે, પહેલાં પાસપોર્ટ કઢાવે છે કે એવી સ્થિતિમાં છે. તમારો પાસપોર્ટ, આધાર કાર્ડ, રેશન કાર્ડ જે હોય એ, પણ તમારા સંતાનને ખબર પડવું જોઈએ કે એનું આધાર કાર્ડ એવા એના માતા પિતા હજી આ અડીખમ છે. પ્લીઝ થોડુંક, જો આપણે અહીંનું વાતાવરણ, અહીંની સામાજિક વ્યવસ્થા સરસ કરીએ ને તો છોકરાને વિદેશ જવાની ઈચ્છા ન થાય. અહીંયા આપણે અહીંની અહીં કર્યા કરીએ ને ટક ટક કર્યા કરીએ ને ઓલી આ પહેર્યું ને ઓલી અહીંયા ગઈ હતી ને ફલાણા ભાઈને દીકરાએ આ કર્યું હતું ને આટલી બધી ખડખોદ કરીએ ને એટલે એમ થાય કે ન્યા ગમે કરી લેવું, બરફમાં દટાઈ રહેવું, પણ અહીં નથી આવું, આ સાંભળવા અહીંયા આવવાનું. થોડાક ખુલ્લા બનો. અને જે દીકરીઓ અત્યારે સરસ ભણી રહી છે એ એની મમ્મીને સમજાવે કે મમ્મી આવનારી દીકરી છે એ ભણેલ ગણેલ શિક્ષિત છે, એની સાથે આ ભાષામાં આપણે વાત કરીએ. નવી ભાષા, નવી યુગની શીખો તો આ સમાજ બદલાય. પણ આપણે તો કેવું, અમે આટલા વર્ષથી કર્યું હતું. અત્યારે ધારો કે અહીંયા કોઈક છોકરી રહેવાનું નક્કી કરે કે વાંધો નહીં હાલો આપણે અહીંયા રહેશું, એટલે છોકરી એમ કે મારાથી કામ નહીં થાય, હું નોકરીએ કરું અને કામે કરું અને મારાથી બે વસ્તુ ન થાય, કામવાળી રાખીએ તો એટલે આપણે તરત કાં હું કામ કામવાળી ભાઈ, અમારે છોકરા હતા 8-8 જણને રસોઈ કરવાની હતી, બધુંય હતું ને તોય અમે કર્યું, તારે નવી આવીશ એટલે તરત હાંજ એમ કે આપણે વયું જવું છે, અહીં નથી રહેવું, બાને સાંભળવા અહીં રહેવું. એની બદલે તમારે સામેથી કામવાળી રખાય અને દીકરાને માથે હાથ ફેરવીને બહુ આનંદ છે કે મારા દીકરો તને કેવી રાણીની જેમ રાખે છે, કાં કોલર ઊંચા ન કરીએ તો દીકરાની વહુને વિદેશ જવાની ઈચ્છા ન થાય, તમારી બાજુમાં રહેવાની થાય. પણ આ તો કામવાળીનું નામ આવે એટલે આળો ભરી અત્યારની છોકરીઓમાં તો. અને બીજું એક લોકો એવું માનવા માંડ્યા છે કે અત્યારની છોકરીઓમાં સહન શક્તિ નથી. સહન શક્તિ નથી સાહેબ, સહન શક્તિ આજે સ્ત્રીમાં છે, માત્ર સ્ત્રીની સમજ શક્તિ વધી છે કે આ સહન કરાય ના સહન ન કરાય, બીજું કાંઈ વાંધો નથી પડ્યો. આજે કેટલી છોકરીઓ ઘર ઓઢીને બેઠી છે, કેટલું બધું કરી રહી છે. અને તમારા આજુબાજુની સ્ત્રીને તમે સુખી ન કરી શકો તો તમને વુમન એમ્પાવરમેન્ટ પણ સમજાણું નથી બેન. થોડુંક સમાજને દેવાનું રાખો, જે દેતું નથી ને. અને આમાંના ઘણા બધા ભાઈએ વાત કરી કે હમણાં ઓલા દાતાએ 11 કરોડનું દાન દીધું અને સરસ, એટલે પછી 3-4 જણા એવું કહેતા હોય કે મને દેવાની ઈચ્છા થાય છે, મારે થોડુંક કરવું છે, એટલે 3 જણ આડા પડ્યા, એમ ન દઈ દેવાય. હવે કાંઈ થોડી બિલાડીઓ આડી પડે, માણા જ આડા પડે. 11 કરોડનો હજી શું થાય આપણને કેમ ખબર, પેલા જોવાય, ઉપરવાળો તને જોવે છે તો જો. એક વખત એક સાધુ મહાત્મા આવા સરસ મજાના નગરમાં આવ્યા અને શેઠને જઈને એમ કીધું કાંઈક આપો. એ શેઠ કે નથી. બીજે દિવસે ભિક્ષામદેહી કરીને આવી કે કાં પાણી તો પાવ, કાલ જમવાનું નથી દીધું. એ કે પાણી એ નથી. ધૂતકારી નાખ્યા. ત્રીજે દિવસે જાય છે, એ કે પાણી ન આપો તો કાંઈ નહીં, ઓલું કોથળો તમારા ઘરમાં ફાટલો પડ્યો છે એ આપો, બેહવા થાય ટાઈટ છે તો. એ કે નથી દેવું એટલે નથી દેવું, ના પડીને. ચોથે દિવસે એ જ સમયે જાય છે એ લોકો સાધુ માગવા માટે, કંઈક આપો ને. ઓલો ના પાડવા જાય છે ત્યારે સાધુ જોવે છે કે વેપારીનો દીકરો જોવે છે અને
મારા દેશનો સાધુ એવું ઈચ્છતો હતો કે ના પાડવાની પરંપરા આવતી પેઢીમાં ન આપે ને, એટલે સીધું એમ કહે છે કે એક કામ કરો, આજ મને ચપટી ધૂળ દો, હું આશીર્વાદ દઈશ તમને. એટલે શેઠ તો રાજી થઈ ગયા, ચપટી ધૂળે જો સ્વર્ગ મળતું હોય દીધું, મુઠ્ઠી ભરીને દીધી. એટલે આમ કરીને એણે તુંબડામાં ધૂળ નાખી અને કીધું કે આ ધૂળથી તમારું શું વળશે? એટલે ઓલા સાધુ ધૂળ હંકરતા હંકરતા કે મારું તો કાંઈ નહીં વળે, પણ તારા હાથ તો વળશે, એ હાટું તને આમ કરવા દીધા છે. એટલે કોકના વળતા હોય ને તો આડા નો આપવા, પીઠ થાબડવી કે વાહ દોસ્ત, દીધા છે તો સવાયા કરીને આપશે. અને પછી આપણને પહેલો વિચાર એક એવો આવે કે આપણે તો દઈ દઈએ, પણ પછી ત્યાં સુધી પહોંચે કે નહીં એની શું ખાતરી? એવા બહુ બધા વિચિત્ર પ્રકારના આપણને વિચાર આવે, કારણ કે બુદ્ધિ જ્યારે પ્રવેશે ને ત્યારે આવા બધા જ ખોટા વિચાર આવે. પૂજ્ય મોરારી બાપુનો આ કિસ્સો છે. એમણે આ વાત કીધેલી કે બાપુ જે જમાનામાં રેલવેમાં પ્રવાસ કરતા હતા એ જમાનાની વાત છે. તમને ખબર હશે કે હજી જે કદાચ કોઈને યાદ હોય કે ઓલા પથ્થર લઈને ઓલા સુરદાસજી નીકળે, એ કબીરના પદો ગાઈને આપણે એને પૈસા આપવાના હોય, કબીરના પદો ગાઈને આપણે એને પૈસા આપવાના હોય. એટલે બાપુ જે સમય ટ્રેનમાં પ્રવાસ કરતા હતા એ જમાનાની વાત છે. એટલે તમને બધાને ખબર હશે કે ઉપલી બર્થ હોય, મિડલ બર્થ હોય, નીચેની બર્થ હોય. એક સુરદાસજી ટ્રેનમાં આવા ગાતા ગાતા નીકળ્યા, એટલે સરસ સુંદર પદ ગાઈ રહ્યા હતા. એટલે ઉપલા ત્રીજા ફ્લોર પર બેઠેલા ભાઈએ 50 રૂપિયાની નોટ બાપુને આપી, ત્યારે તે મોરારી બાપુ કહેવાતા હતા, આપીને એમ કીધું કોલા સુરદાસજીને આપી દો ને, સરસ ગાય છે કબીરનું પદ. એટલે બાપુએ પેલા સુરદાસજીને આપી અને ઓલું સરસ બ્રેલથી વાંચીને ખબર પડી કે ઓહો 50ની નોટ છે, આખા દીનો વકરો આપણે થઈ ગયો છે. એટલે એ જમાનામાં 50ની નોટ. એટલે બહુ રાજી થઈ ગયું. સુરદાસજીએ બહુ બધા આશીર્વાદ આપ્યા કે તમારી લક્ષ્મી સવાઈ થાય ને, તમારા હાથ પેઢી બેઠી બેઠી ખાય ને, તમારા દીકરાને ત્યાં દીકરા થાય ને, આ થાય તે થાય. આટલા બધા આશીર્વાદ મળ્યા ને એટલે બાપુને એમ થયું કે આ આશીર્વાદને હું લાયક નથી, મારે એને કહેવું જોઈએ કે આ પૈસા મેં નથી આપ્યા. એટલે બાપુ ઓલા સુરદાસને એવું કહે છે કે તમે આટલા બધા આશીર્વાદ આપો છો, પણ આ આશીર્વાદને હું લાયક નથી, આ પૈસા તો ઓલા ભાઈએ આપ્યા છે જે ઉપર છે, એટલે તમે એને આશીર્વાદ આપો. ત્યારે એ સુરદાસ ફરીવાર પથ્થર વગાડતો વગાડતો એમ કહે કે હું આંધળો છું, મને બનાવવાવાળો આંધળો નથી કે એને ખબર ન પડે કોને દીધા ને કોના હાટું દીધા. તમે દ્યો ને ત્યારે એના ચોપડે એ લખાઈ ગયો, પછી ઓલો જાણે ને એનો કોઈ ભગવાન જાણે. હે એટલે કોઈક દે ત્યારે એને પીઠ થાબડજો, દીધા હોય એને કાંઈ ન કરો તો એને સન્માન કરજો, કાંઈ ન આપી શકો તો સ્મિત આપજો, બીજું કાંઈ ન કરી શકો તો અહીંયા કેટલાય મા બાપ એકલા હશે પોતાના સંતાનો વગર, એને રડવામાં મદદ કરજો. તમારા ખિસ્સામાં રહેલો રૂમાલ હંમેશા પરસેવો લૂછવા માટે નહીં, કોકના આંસુ લૂછવા માટે પણ ભલામાણા નીકળવું જોઈએ. ક્યારેક એને પણ કાઢો. અહીંયા કેટલા સ્ત્રીઓ તમારી આજુબાજુ ચૂપચાપ બેઠી હશે, ઓલીએ હું કીધું ને ઓલીએ હું કીધું આવું કહેવાના બદલે આ કાંઈ કહેતી કેમ નથી એવી પણ થોડીક વાત કરવાની રાખો કે આ બહુ બોલતી સ્ત્રી અચાનક ચૂપ કેમ થઈ ગઈ છે, અને તકલીફ શું છે. જઈને ક્યારેક એના ઓટલે પણ બેસો, કંઈક મૂંઝવણ છે. જેટલું જેટલું તમે માણસને રાજી કરશો ને તો જ ઉપરવાળો રાજી રહેશે. બાકી ભૂલી જજો, ગમે એટલા થાળ ધરાવો, ગમે એટલું ધ્યાન ધરાવો, ગમે એટલા દાણા ધોણાવો, કાંઈ ન થાય. આ સમાજની મોટામાં મોટી તકલીફ એ છે. માફ કરજો, થોડુંક અઘરું બોલું છું કે આપણને પાણાની અંદર ઈશ્વર દેખાડી શક્યો, માણાની અંદર ઈશ્વર ન દેખાડી શક્યો. કે આ નાના બાળકમાં સરસ નાની એવી મૂર્તિમાં તમે લાલા કૃષ્ણ રામ જોઈ શકો, અને કોઈ અજાણ્યા ગરીબના દીકરામાં આવા તડકામાં ખુલ્લો ફરતો હોય અને એમાં તમને મારો રામ ન દેખાય તો તમને રામ ક્યારેય નહીં દેખાય. જાઓ, ન દેખાય. એક વૃદ્ધ ડોશી હોય કે જે ચાલી ન શકતી હોય, એકલી રહેતી હોય, અટૂલી રહેતી હોય અહીંયા, અને તમે સાતમ આઠમના ઢેબરા કરો અને એની સુગંધ જે લીધા રાખતી હોય તો તમારા થેપલા તમને વાયુ જ કરશે, પચશે નહીં. એ દેવાના હતા. અને પહેલાં તો કેવું સરસ ગોમડાનું એવું વાતાવરણ હતું કે આને ત્યાં નીકળે ને આને ત્યાં જાય. એક સરસ કટલેરીવાળો નીકળે, બધી બહેનો ભેગી થાય, 3 જણા પૂછે કે તમે આ લીધું, મેં આ લીધું. હવે તો સોસાયટીમાં લખી દીધું એક ફેરિયા હોય અંદર આવવાની મનાઈ છે.
અને ઓલું સરસ રીતે લખ્યું હોય, કૂતરાથી સાવધાની, કૂતરાથી નહીં માલિકથી સાવધાન એમ હોય. જો અમારે ભાવનગરમાં કેવું છે ખબર છે કે તમે કૂતરાની પૂંછડી ઉપર પગ મૂકો ને તો એ તમને કરડે. તમારા કૂતરાની શું સ્થિતિ છે? માણસાના કૂતરાને પગ મૂકો તો એ કરડે કે કાંઈ બીજું કરે? કરડે જ ને. એનો અર્થ એ છે કે ભાવનગરનું કૂતરું હોય, અમદાવાદનું કૂતરું હોય, ગાંધીનગરના કૂતરાની આપણે વાત નથી કરતા. ગમે એના કૂતરા હોય એની પૂંછડી પર પગ મૂકો એટલે હડકાયા થાય, બટકા ભરે. પ્રાણી પાસે ઓપ્શન નથી રિએક્શન આપવાના, માણસ પાસે છે. મને કોક બે શબ્દો કહી જાય તો મારે હસવું કે મગજમાં લેવું કે જા તને ખબર પડે એમ કહીને નીકળી જવું. માણસમાં ઓપ્શન ઉપરવાળાએ આપ્યા છે વ્યવહારના. પણ આપણે તો શું કરીએ કે 10 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં આપણી માટે કોકે કાંઈક કર્યું હોય તો આપણે ભૂલી જઈએ. આપણી વસ્તુ ખોવાણી હોય આપણે ભૂલી જઈએ, પણ કોકે કાંઈક બોલ્યું હોય ને, એકવાર હાથમાં તું આવવા દે, તને નો બજાર વચ્ચે જ કરી દઉં તો મારું નામ નહીં. આ કેન્સરની ગાંઠું છે ને કે કોલેસ્ટ્રોલની ગાંઠું છે એ સમોસાથી કે બીજાથી નથી થતી, આવા મગજમાં વાળેલી ગાંઠોના હિસાબે બારી નીકળે. સમજી લેજો કે જે કોકના હાવ બિહેવિયરના કારણે કાંઈ ફેર ન પડતો હોય કોકના બોલવાથી, એનાથી તમે જો ફરક પાડતા હોય તો થઈ રહ્યું થોડુંક. પૂજ્ય મોરારી બાપુનું જ સૂત્ર છે કે ઇગ્નોરાય નમઃ. શક્ય હોય ને તમારા વિશે જે ખોટું બોલતા હોય, ખરાબ બોલતા હોય, એને સાંભળવાના જ નહીં, એને બંધ જ કરી દેવાનું. મગજ જ સાંભળવાનું બંધ કરી દેવાનું. જે આપણી માટે સારું સારું બોલતા હોય ને એને જ ભેટવાનું. તમે જો સોશિયલ મીડિયા ઉપર આખી પ્રજાતિ રહે છે જ એટલા માટે કે ત્યાં એપ્રિશિએશન જ છે. બધાય તમને દિલ દે ને વાહ દે ને મજા જ કરાવડાવે છે, એટલે બધાને ત્યાં રહેવું ગમે છે. હામાં માણા હડકાયા થાય છે. હે, પ્રેમ અને હૂંફથી એકબીજાને સમજવાનું રાખો. બસ કોકની તરસ સમજાઈ જાય ને એટલા તમે થઈ જાવ ને તોય ઘણું છે.